કાવીના માછીમારોને માછીમારી કરતા સમયે ઝાડમાંથી તરતું શિવલિંગ મળી આવતા શ્રદ્ધાની હેલી ચડી હતી। જંબુસરના કાવી તેમજ આસપાસના કેટલાક માછીમારો રોજની જેમ બોટ લઈ માછીમારી માટે નીકળ્યા હતા। તે દરમિયાન ખંભાતના અખાતમાં દરિયાના પાણીમાં મચ્છી પકડવાની જાળમાં શિવલિંગ ફસાયું હતું, જેને કાવી બંદરે લાવવામાં આવતા ભક્તોની ભીડ ઉમટી હતી। આ શિવલિંગ અતિ પૌરાણિક હોવાનું લાગતું હતું, તેમજ શિવલિંગમાં નાગ અને બીજા પણ ચિત્રો દ્રશ્યમાન થતા હતા। આ અંગેની જાણ થતાં કાવી પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર રવાના થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। અમારું ગામ છે તો અમે લોકો મચ્છી મારવા આવેલા દરિયાની વચ્ચે ધનકા તીરથ જગ્યા પર। ત્યાંથી અમને મહાકાલનું શિવલિંગ, મોટું શિવલિંગ મળેલું છે। અહીંયા આ તમે જોઈ શકો છો, દરિયાની વચ્ચે છે અમે લોકો। આ સમી ગામ તળુ તલાવ આવેલું છે, પછી અમે લોકો દરિયાની અંદર છે હમણાં। ત્યાંથી અમને શિવલિંગ મળેલું છે, મહાદેવનું મોટું 5000 પુરાનું શિવલિંગ છે। અહીંયા તેમને મળેલું છે। બધા ભાઈ લોકો અહીંયા અમારા ખડા છે, બધા માછીમાર લોકો, દેવી પૂજક જોઈ શકો છો તમે। કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં ઝાડ બાંધેલા, ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ, સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ। તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ ઝાડમાં શિવલિંગ આવેલો હતો। ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલો હતો, ત્યાં જાંગબળોમાં પાણી હતું, તો પાણીમાં શિવલિંગ તરતેલું। ત્યાર પછી બે માણસે કર્યું, સુકાઈ જાય, પાણી ખાલી થયા, બેટ નીકળી જાય, પછી 10 માણસથી બી હલતું હતું ના। પછી ભરતી થઈ, ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું। ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને। ને શિવલિંગની અંદર તમે જુઓ છો, અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે, ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે। શિવલિંગ કયો શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું, કેટલા વર્ષ હોય તો મને શું ખબર। એની પર આ ઘા જેવું પડેલું છે તે હવે એ ઘસારો આનાથી ઘા મારેલો છે, ઘસારો પડેલો, એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું ફરતું ગમે તેની જો ટકરાય એમાંથી આ બધા છીટ પડી ગયા હોય। તમને શિવલિંગ જ લાગે તેમ નહીં? હા, 100% શિવલિંગ છે। અંદર મૂર્તિ ને કઈ હશે અંદર નાગ છે ને, નાગ પૂરો તમે સ્પષ્ટ દેખાય છે। જુઓ નાગ, નીચે આખી નાગની બેઠક છે, અંદર મૂર્તિ દેખાય છે, શંખ અંદર છે। કેવી રીતે લાવ્યા પછી? અમે લાવ્યા, બોટ में લાવ્યા, ઝાડ में ફસાઈ જાય તું તે ઉંચકીને અમે લીધા 12 જણા। પાણીમાં ડૂબી જતા શિવલિંગ? ના, તરતું તું યાર, પાણીમાં તળે તેવું છે? તળે છે। તો અંદર શું છે તમે જોયું તો શિવલિંગ અંદર? એની અંદર છે તે મૂર્તિ છે, નાગ છે। આ ઉની પર નિશાના બધા હોના પાડતા કોઈ એ તોડેલું આ કોઈ હવે એ કોઈ પાણી અફરેલું હોય કે પછી ઘણ માર્યા હોય, નક્કી આપણે જોડું નથી।